સુરતના પુણા પાટિયાથી મગોબ ખાતે વરસાદને કારણે સંપૂર્ણ રસ્તા પર પાણી ભરાઈ જવાથી માર્ગ બંધ કરવાની ફરજ પડી છે, જ્યાં પેટ્રોલ પંપ અને બીઆરટીએસ સ્ટેન્ડ પાણીમાં ગરકાવ થઈ ગયા તેમજ લોકોને કમર સુધીના પાણીમાં પસાર થવાનો વારો આવ્યો। કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં દર વખતે વરસાદમાં પરિસ્થિતિ બદલાતી ન હોવાથી સ્થાનિક લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો। લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરત મહાનગરપાલિકા તંત્ર અને ભાજપ સરકાર સામે, કારણ કે જે રીતના ખાડીપુરનું પાણી હવે સોસાયટીઓમાં જોવા મળી રહ્યું છે, ત્યારે હવે જે રીતના સ્થિતિ જોવા મળી રહી છે, જીએસટીવીની ટીમ અત્યારે ટોપ એંગલના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહી છે કે અત્યારે સંપૂર્ણ રસ્તો જે છે તે અત્યારે જનપ્રભાવિત થયો છે। લોકોની અવરજવર બંધ થઈ ચૂકી છે, વાહનો બંને તરફથી અટકાવી દેવામાં આવ્યા છે, કારણ કે વચ્ચે સંપૂર્ણપણે પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દર વખતે આ સમસ્યા અહીં ઉદ્ભવતી હોય છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાનું બજેટ પાસ કરવામાં આવતું હોય છે, ખાડી પાછળ ખર્ચો કરવામાં આવતો હોય છે, પરંતુ દર વખતની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। અત્યારે બીઆરટીએસ બસ હોય, નાયરા પેટ્રોલ પંપ હોય, તમામ અત્યારે પેટ્રોલ પંપ કે બીઆરટીએસ બસ અત્યારે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યું છે। લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો જે છે તે કરવાનો વારો આવ્યો છે, અને બાજુમાં જે માધવબાગ સોસાયટી હોય, અન્ય સોસાયટીઓ પણ જે છે તે જનપ્રભાવિત થઈ છે। લોકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સાહિદ જગતાપ, જીએસટી।